સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા સામે દેખીતી આવક કરતા અનેક ગણી સંપત્તિ ધરાવવાનો કેસ દાખલ કરતી સીબીઆઈ। દિલ્હી, ચેન્નઈ, કોયમ્બતુર સહિત 20 સ્થળોએ પુરાવા માટે સીબીઆઈએ પાડ્યા દરોડા। પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીર સરહદે ગોળીબાર વચ્ચે સંયમ વડે શાંતિ જાળવવા સંયુક્ત રાષ્ટ્ર સંઘની અપીલ। નિર્દોષ નાગરિકો ઇજાગ્રસ્ત થતા અટકાવવા સાથે સુરક્ષા સલાહકાર મંત્રણાનું સ્વાગત કરતા બાન કી મૂન। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ધર્મપત્ની શુભ્રા મુખર્જીનો પાર્થિવ દેહ થયો પંચમહાભૂતમાં વિલીન। ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવો સાથે અંતિમ વિધિમાં જોડાયા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના। ડુંગળીનો ભાવ વધારો ડામવા માટે 10,000 ટન ડુંગળી આયાત કરવા મોદી સરકારે કર્યો નિર્ણય। આયાતમાં નાફેડ નિષ્ફળ જતા એમએમટીએસને ટેન્ડર બહાર પાડી 27 ઓગસ્ટ સુધીમાં ભાવ મંગાવવા થયો હુકમ। અનામતની માંગણી તપાસવા માટે મુખ્યમંત્રીએ રચેલી મંત્રી સમિતિએ માંગણીઓ તપાસવા માટે આગેવાનો સાથે યોજી બેઠક। પાટીદાર સાથોસાથ રાજપૂત સમાજના આગેવાનો સાથે વરિષ્ઠ મંત્રીઓ દ્વારા થયો ચર્ચા વિમર્શ। વિદ્યાર્થીઓ જાણે મોહભંગ થયા હોય તેમ અનેક પ્રોફેશનલ કોર્સમાં 1 લાખ બેઠકો રહી છે ખાલી। રોજગારી આપવામાં ફેન્સી કોર્સ નિષ્ફળ રહેતા હોવાનું જણાતા મોંઘાદાટ ભણતરથી વિમુખ થયા વિદ્યાર્થી। વાવ થરાદના સરહદી ગામડાનો યુવાન જમ્મુ કાશ્મીર સરહદે શહીદ થતા લશ્કરી સન્માન સાથે વતનમાં કરાઈ અંતિમ વિધિ। 22 વર્ષના ખાનાભાઈ પટેલને અશ્રુભીની અંજલિ આપે છે બનાસકાંઠાનું ઢીમા ગામ। સમાચાર વિસ્તારપૂર્વક। પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા અને અન્ય 16 વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ રાખવા મુદ્દે સીબીઆઈએ કેસ દાખલ કરતા સનસનાટી મચી ગઈ છે। સાથોસાથ પુરાવાઓ એકત્ર કરવા માટે દિલ્હી, કોયમ્બતુર, ત્રિચી અને ચેન્નઈ સહિત 20 સ્થળોએ સીબીઆઈની ટુકડીઓએ દરોડા પાડ્યા હતા। વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે। જમ્મુ કાશ્મીર સરહદે આવેલા ગામડાઓ તથા લશ્કરી ચોકીઓ ઉપર પાકિસ્તાન તરફથી ગોળીબાર તથા મોર્ટાર છોડવાનું અવિરત ચાલુ છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ બાન કી મૂને બંને દેશોને સંયમ વડે અંકુશ રેખા ઉપર શાંતિ જાળવવા અપીલ બહાર પાડી છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘે બંને દેશને નિર્દોષ નાગરિકોને ભોગ બનતા અટકાવવા અપીલ કરવા સાથે બંને દેશના સલામતી સલાહકાર વચ્ચે યોજાનાર વાટાઘાટનું પણ સ્વાગત કર્યું છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ધર્મપત્ની શુભ્રા મુખર્જીનો પાર્થિવ દેહ આજે દિલ્હીના લોધી રોડ સ્મશાન ગૃહમાં પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર હામિદ અંસારી, પ્રધાનમંત્રી મોદી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક ક્ષેત્રના મહાનુભાવો હાજર હતા। સદગતની અંતિમ વિધિમાં હાજરી આપવા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પણ દિલ્હી આવેલા છે। મોદી સરકારે 10,000 મેટ્રિક ટન ડુંગળીની આયાત માટે સરકારી કંપની એમએમટીસીને આદેશ કર્યો છે। ડુંગળીનો પાક નિષ્ફળ જવાથી પુરવઠો ઘટતા ભાવ વધારો નોંધાઈ રહ્યો છે જેને આયાતી ડુંગળી દ્વારા કાબૂમાં લેવાશે। અગાઉ કેન્દ્ર સરકારે નાફેડને આ જથ્થો આયાત કરવા કહેલું પરંતુ તેને કોઈ સપ્લાયર નહીં મળતા ટેન્ડર પ્રક્રિયા રદ કરવાનો આદેશ અપાયો છે। હાલ જે ટેન્ડર બહાર પડશે તેમાં 27 ઓગસ્ટ સુધીમાં સપ્લાયરે પોતાના ભાવ જમા કરવાના છે। પાટીદાર અનામત આંદોલનના સુખદ સમાધાન માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં રચેલી સમિતિની બેઠક આજે ફરી મળી છે। આ બેઠકમાં પટેલ સમાજના આગેવાનોની સાથે સાથે રાજપૂત સમાજના આગેવાનો પણ ભાગ લઈ રહ્યા છે। બેઠકમાં અખિલ ભારતીય રાજપૂત યુવા સંગઠન, પાટીદાર અનામત સમર્થન સમિતિ, સુરત પાટીદાર હિતરક્ષક સમિતિ, રાજકોટ તેમજ અખિલ ગુજરાત ક્ષેત્રીય સમાજના આગેવાનો પણ જોડાયા છે। બેઠક ચાલી રહી છે। વાતચીત કેટલી નિર્ણાયક રહે તેની વિગતો બહાર આવવી હજુ બાકી છે। રાજ્યમાં ટેકનિકલ કોર્સ ચલાવતી કોલેજોમાં આ વર્ષે 50% જેટલી બેઠકો ખાલી રહેવા પામી છે। એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ એટલે કે એસીપીસીના આંકડા પ્રમાણે ફાર્મસી, સિવિલ એન્જિનિયરિંગ, એમબીએ, એમસીએ, મિકેનિકલ એન્જિનિયરિંગ જેવા ટેકનિકલ કોર્સમાં રાજ્યભરમાં 1 લાખ જેટલી બેઠકો પર કોઈ વિદ્યાર્થી એડમિશન લેવા
તૈયાર નથી. એસીપીસીના સેક્રેટરી જીપી વડોદરિયાએ જણાવ્યું હતું કે જે બેઠકો ભરાઈ છે તેમાં વિદ્યાર્થીઓએ કમ્પ્યુટર અને આઈટી પર પ્રથમ પસંદગી ઉતારી છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ બેઠકો ખાલી પડી છે. બેઠકો ખાલી રહેવા પાછળ ધોરણ 12નું નબળું પરિણામ અને શિક્ષકોની અછત જવાબદાર હોવાનું જીપી વડોદરિયાએ જણાવ્યું હતું. તમામ કોર્સિસમાં સીટો બહુ બધી ખાલી રહી છે અને એમાં એમ કહી શકાય કે ખાલી રહેવાનું કારણ એટલા માટે કે આ વખતે 12મા ધોરણનું રિઝલ્ટ પણ થોડું કડક આવેલું હતું. એના કારણે જે પાસ આઉટ થયા સ્ટુડન્ટ્સ એના કરતાં આપણી પાસે સીટો વધુ જ હતી. એટલે ઇનિશિયલ લેવલમાં જ ઇનિશિયલ ફેઝમાં જ તે સીટો મોર દેન નિયરલી 15,000 સીટ્સ ખાલી જ હતી. બનાસકાંઠાના ઢીમા ગામના વતની અને સૈન્યમાં કાશ્મીર સરહદે પૂંચ સેક્ટરમાં ફરજ બજાવતા ખાનાભાઈ પટેલ શહીદ થતા તેમના પાર્થિવ દેહના આજે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. માત્ર 22 વર્ષની યુવાન વયે શહીદી વહોરનારા યુવાન ખાનાભાઈ પટેલ 3 વર્ષ પહેલા જ સૈન્યમાં જોડાયા હતા. ખાનાભાઈનો પાર્થિવ દેહ ઢીમા ખાતે લવાયો ત્યારે સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. શહીદને પુષ્પાંજલિ અર્પવા સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા ઉપરાંત ગામ લોકો ઉમટી પડ્યા હતા. ખાનાભાઈ 21મી ઓગસ્ટના રોજ રજા લઈને ઘરે આવવાના હતા, પરંતુ તેમનો મૃતદેહ ઘરે પહોંચતા સમગ્ર ઢીમા પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી. અત્યારે માતૃભૂમિ માટે કંઈક કરવું તેવી દેશદાદ યુવાનોની અંદર પેદા થઈ છે અને અનેક યુવાનો જોડાઈ રહ્યા છે. શહીદોને માન એ આપણું કર્તવ્ય છે. આજે વીરગતિ પામેલ ભાઈ ખાનાભાઈને હૃદયપૂર્વકના શ્રદ્ધાંજલિ આપું છું. તેમના પરિવારને આ દુઃખ સહન કરવા માટેની પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ये वाटर प्रोजेक्ट ड्यूटी में थे, मिनर सेक्टर में वाटर ड्यूटी में था और व्हीकल पलटी हो गई. ठीक है. फिर उसमें कितने लोग? ભારતીય સંસ્કૃતિમાં છૂંદડા છૂંદાવવાની પ્રાચીન પરંપરા છે. આધુનિક યુગમાં તે છૂંદડાનું સ્થાન ટેટુએ લીધું છે. યુવાનોમાં ટેટુ ચિતરાવવાનો ખાસ ક્રેઝ હોય છે, પરંતુ શ્રાવણ મહિનો ચાલતો હોવાથી સુરતી યુવાન યુવતીઓ ભગવાન શંકરના ટેટુ ચિતરાવવામાં વ્યસ્ત છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ભારતીય સંસ્કૃતિમાં વણાઈ ગયેલા છુંદડાએ હાલમાં ટેટુનું સ્વરૂપ લીધું છે. પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોવાથી સુરતી યુવક યુવતીઓમાં ધાર્મિક ટેટુ બનાવવાનું ચલણ વધ્યું છે. ભગવાન શિવના ઓબ્જેક્ટ ટેટુનું ખાસ આકર્ષણ પ્રવર્તી રહ્યું છે. ત્રિશુલ, ડમરુ, નાગ, નટરાજ, ઓમ નમઃ શિવાય, બાંસુરી જેવા ટેટુ ચિતરાવવામાં યુવક યુવતીઓ ગૌરવ અનુભવતા હોય છે. યુવક યુવતીઓને ક્રેઝ છે ટેટુનો. ઓમ નમઃ શિવાય, શિવ, ઓમ, કૃષ્ણ, બાંસુરી આદિ બધા ડ્રો કરાવે છે. એટલે મને પણ થયું કે હું પણ ડ્રો કરાવું, એટલે મેં શિવ ડ્રો કરાવ્યા છે અને હું શિવની ભક્ત છું. ટેટુ બે પ્રકારના હોય છે, ટેમ્પરરી અને લાંબો સમય ચાલતા પરમેનન્ટ કે કાયમી ટેટુ. શ્રાવણ મહિનામાં ₹1,000 થી 15,000 ખર્ચીને યુવક યુવતીઓ ભગવાન શિવના ટેટુ ચિતરાવીને પોતાની આસ્થાને વાચા આપી રહ્યા છે. શ્રાવણ મહિનો ચાલુ થયો છે, એમાં શિવના, ત્રિશુલના, કૃષ્ણના એવા બહુ બધા ટેટુ બનાવતા હોય છે. ગર્લ્સ બી હોય છે અને બોયઝ બી હોય છે. સુરતના યુવક યુવતીઓ ભગવાન શિવના ટેટુ ચિતરાવીને નવતર રૂપે શિવ આરાધના કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવની આરાધના સાથોસાથ વૈષ્ણવ માર્ગી મંદિરોમાં હિંડોળા દર્શનનું મહાત્મ્ય રહે છે. બાળ સ્વરૂપ ભગવાનને કળાત્મક પારણે ઝુલાવવાનો ભક્તિભાવ દાખવીને પાવન થતા ભક્તો માટે હિંડોળા દર્શન, પ્રાર્થના અને ઉપાસનાનું એક એવું સ્વરૂપ છે જેમાં શણગારના માધ્યમથી સંદેશ આપવાનો પ્રયત્ન થાય છે. વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં જીવ માત્ર ગતિને આધીન હોવાનો ભાવ રજૂ કરવા માટે ફરતા હિંડોળાના દર્શનનો કળાત્મક છતાં સંદેશસભર શણગાર ઊભો કરવામાં આવ્યો છે. ભજનની માફક હિંડોળા ગીતો લખવાનો તથા ગાવાનો પણ રિવાજ છે.
હિંડોળા દર્શનમાં નિત્ય નવું વૈવિધ્ય આવતું હોવાથી ભક્તોને મંદિરમાં જવાનું આકર્ષણ રહે છે. હિંડોળાની રચનામાં સંત તથા સત્સંગીની કળા દ્રષ્ટિની કસોટી થતી હોય છે. વન વિભાગ દ્વારા આ વર્ષે કરવામાં આવેલ સિંહની વસ્તી ગણતરીમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત આસપાસના જંગલમાં 38 સિંહ હોવાનું નોંધાયું છે. આ સિંહની સુરક્ષા માટે જૂનાગઢ વન વિભાગે તમામ પ્રવેશ દ્વારો પર સીસીટીવી કેમેરા મૂકવા નિર્ણય કર્યો છે, જેની કામગીરી બોરદેવી ચેકપોસ્ટથી કરવામાં આવી છે. સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ સમયાંતરે શહેર તરફ આવી જાય છે, ત્યારે સીસીટીવી કેમેરાની મદદથી તેની જાણકારી મળી રહી શકે છે. કુલ 12 સ્થળો ઉપર કેમેરા લગાવવામાં આવશે, જેમાં બોરદેવી અને જાંબુડી નાકે 4 કેમેરા ફિટ કરી દેવામાં આવ્યા છે. આ કેમેરાને કારણે ગેરકાયદેસર જંગલ પ્રવેશ ઉપર નિયંત્રણ આવશે. જંગલની તમામ ચેકપોસ્ટ સાંજે 5 વાગ્યા પછી બંધ થઈ જાય છે, ત્યારે આ કેમેરા ચોકીદારની ભૂમિકા અદા કરે તે માટે વાઈફાઈની મદદથી તમામ કેમેરાને કચેરીના સર્વર સુધી જોડવામાં આવશે. ત્યાં 2 કેમેરા મૂકવામાં આવેલ છે અને બીજો કેમેરો બોરદેવી જે ગેટ ઉપર બોરદેવીમાં જતા વાહનો તથા માણસોની અવરજવર રહે એના માટે મૂકવામાં આવેલ છે. અને જાંબુડી 4 ચોક જે મૂકવામાં આવેલ છે ત્યાં પણ કોઈ અજાણ્યા માણસો અથવા વન્ય પ્રાણીની કોઈ અવરજવરનો અમને એમાં ખ્યાલ આવી જાય છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કોન્સ્ટેબલ અને એક વચેટિયાને ₹1 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગે હાથે ઝડપી લીધા હતા. ગાંધીનગર જિલ્લાના કુડાસણના પ્રફુલ પટેલની ચોરાઈ ગયેલી કારની ફરિયાદ નોંધવા માટે ખેડબ્રહ્માના પીએસઆઈ એલપી બોડાણા અને કોન્સ્ટેબલ વિક્રમસિંહે ₹2 લાખની લાંચ માંગી હતી, જેમાં વડાલીના વચેટિયા ગટુભાઈ ચંપાવતે લાંચ પેટે રકઝક કરતા ₹1 લાખની રકમ નક્કી થઈ હતી. બાદમાં પ્રફુલ પટેલે આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવી ત્રણેયને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા, તેમ એસીબીના પીઆઈ જે.આર. વાઘેલાએ જણાવ્યું હતું. 50 રંગે હાથે ખાનગી વ્યક્તિ પટેલને બીજી એક વ્યક્તિને ખાનગી વ્યક્તિને પકડી લીધેલ. અને હવે જોઈએ કેટલાક રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. કોલસા કૌભાંડમાં કેદ એવા પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તા સહિત અન્ય 4 સરકારી અધિકારીઓને મળ્યા જામીન. વિશેષ સીબીઆઈ અદાલતે રાહત આપતો કર્યો હુકમ. લુઈ બર્જર લાંચ કેસમાં ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતને મળ્યા શરતી ધોરણે આગોતરા જામીન. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 વખત પૂછપરછ બાદ શ્રી કામતે માંગ્યા હતા આગોતરા જામીન. બિહારમાં જેડીયુના 4 ધારાસભ્યો તેમના સમર્થકો સાથે જોડાયા ભાજપમાં. જ્ઞાનેન્દ્રસિંહ જ્ઞાનુ, દિનેશ કુશવાહા, સુરેશ ચંચલ અને રાજેશ્વર રાજે ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું. પુણે ખાતે આવેલી એફટીઆઈઆઈના હડતાલિયા વિદ્યાર્થીઓ સામે નિદેશક પ્રશાંત પાથરાબે દ્વારા નોંધવામાં આવી પોલીસ ફરિયાદ. વિદ્યાર્થીઓએ ઓફિસરને ગોંધી રાખીને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હોવાનો નોંધાયો પોલીસ કેસ. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં એક મહિલા સહિત 5 નક્સલી ઝડપાયા. છુપાયેલા અન્ય નક્સલીઓની શોધખોળ માટે સુરક્ષા દળોનો પ્રયાસ યથાવત. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 7 રેસકોર્સ રોડ પર કરી મુલાકાત. ભારતના પ્રવાસે રહેલા પપુઆ ગુયાનાના પ્રધાનમંત્રી પીટર ઓર્નિલે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર અર્પી શ્રદ્ધાંજલિ. ભારત એશિયાના પ્રશાંત દેશોના સંગઠન FIPCની 21 ઓગસ્ટે જયપુરમાં મળશે બેઠક. સભ્યોનું જયપુર ખાતે આગમન થયું શરૂ. કોલંબોમાં ભારત શ્રીલંકા વચ્ચે કાલથી બીજી ટેસ્ટ મેચનો થશે પ્રારંભ. સિરીઝમાં ટકી રહેવા ટીમ ઇન્ડિયા માટે મેચ જીતવી જરૂરી. શેરબજારમાં સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછળીને 27,931ના સ્તરે રહ્યો બંધ, જ્યારે નિફ્ટી 26 પોઈન્ટના ઉછાળા સાથે 8,650ના સ્તરે રહ્યો બંધ. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.